તો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતમાં આમ તો જોવા જઈએ તો ચોમાસું હવે જામ્યું છે, કારણ કે ગઈકાલે જોવા જઈએ તો જુનાગઢ જિલ્લાને મિત્રો તરબોળ કરી દીધું છે। જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે, કારણ કે છેલ્લા 2 દિવસથી આ જુનાગઢ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે। આગલા દિવસે મિત્રો 6 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો અને ગઈકાલે મિત્રો 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ છે ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં જોવા મળ્યો છે। અહીંયા તમે મિત્રો ડેટા પણ જોઈ રહ્યા છે। ખાસ કરીને આ જે ડેટા છે એ પ્રમાણે તમે જોઈ શકો છો, ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ લેખી સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી છે, જેને લઈને હજુ પણ આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોવા જઈએ તો 162 તાલુકાની અંદર મિત્રો વરસાદ પડ્યો છે, જેમાં મોટા ભાગનો વરસાદ છે ખાસ કરીને વાવણી લાયક પડ્યો છે। પણ તો અહીંયા તમે જોઈ શકો છો જુનાગઢના માંગરોળની અંદર 11.6 ઇંચ વરસાદ, તેમજ જુનાગઢના કેશોદમાં 10 ઇંચ, તેમજ જુનાગઢના માણાવદરની અંદર 9 ઇંચ, જુનાગઢના માળીહાટીની અંદર 9 ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8 ઇંચ, જામનગરના જામજોધપુરની અંદર તમે જોઈ શકો છો માત્ર 2 કલાકની અંદર જ મિત્રો 5 ઇંચ સુધીનો વરસાદ, એટલે કે 7 ઇંચ આશરે ગીર સોમનાથ પાટણ વેરાવળમાં 7 ઇંચ, પોરબંદરના કુતિયાણાની અંદર પણ જોઈ શકો 5.5 ઇંચ, જુનાગઢના વિસાવદરમાં પણ 4 ઇંચ, જુનાગઢના વંથલીની અંદર પણ 4 ઇંચ, સુરતના ઓલપાડની અંદર, આમ જોવા જઈએ તો રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, કુકા, વડિયા સહિતના ભાગોમાં વરસાદ પડ્યો છે। કુલ 162 તાલુકાની અંદર વરસાદ પડ્યો છે, જેની અંદર મિત્રો 50 તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચ કરતાં વધુ વરસાદ, એનો મતલબ કે વાવણી લાયક વરસાદ છે જોવા મળ્યો। તો ક્યાંય જતા નહીં, કારણ કે પિક્ચર હજી બાકી છે। આ તો માત્ર ટ્રેલર હતું। અહીંયા તમે જોઈ શકો છો 2 તારીખની આગાહી પ્રમાણે 2 તારીખે જે એલર્ટ હતું તેની કરતાં 3 તારીખે, એટલે કે આજે જોઈ શકો છો ખાસ કરીને આજે 3 તારીખે તો ગુજરાતની અંદર વધારે ભૂકા કાઢી શકે છે। 4 તારીખનો મેપ પણ જોઈ શકો છો, તેના કરતાં પણ વધુ વરસાદ, 5 તારીખનો પણ મિત્રો વધારે વરસાદ, એટલે કે આજના વિડીયોમાં મિત્રો આપણે ક્યાં ક્યાં રેડ એલર્ટ છે, ક્યાં ક્યાં અતિ ભારે વરસાદની હજુ કેટલા દિવસ સુધી આગાહી છે, વાવાઝોડું ક્યાં પહોંચ્યું તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। અત્યારે જે વરસાદ જોવા મળી રહ્યો છે તે અત્યારે હાલ મિત્રો 2 અને 3 સિસ્ટમ, એક અહીંયા તમે જોઈ શકો છો કે મુંબઈથી લઈને મિત્રો કેરળથી ગોવા સુધી મિત્રો ખાસ કરીને ઓફશોર ટ્રમ્પ, અને એક ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બન્યું છે, અને સાયક્લોનિક સિસ્ટમને કારણે જે મિત્રો વરસાદની ધરી બની છે, અને એક મિત્રો જોઈ શકો છો ગુજરાતથી લઈને બંગાળની ખાડી સુધી, એટલે કે આ જે ભાગ છે ગુજરાત તરફ મિત્રો આ તમામ ભેજ છે એ મિત્રો ભેગો થઈ રહ્યો છે, અને તેને જ હિસાબે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે છે। ક્યાં છે વરસાદની આજે આગાહી? તો મિત્રો આજે 3 તારીખ અને જોઈ શકો છો 3 તારીખે ભાવનગર, અમરેલી, સુરત, નવસારી અને ખાસ કરીને વલસાડની અંદર મિત્રો રેડ એલર્ટ છે। એનો મતલબ કે છૂટાછવાયા વિસ્તારમાં પણ તો આ વિસ્તારોના જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે, એટલે એવી રીતે જ મિત્રો 10 ઇંચ સુધીનો વરસાદ છે એ એક જ દિવસમાં ખાબકી શકે છે। આ સિવાય પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે। એનો મતલબ કે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ, એટલે કે 5 ઇંચ કરતાંથી લઈને 7 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરની અંદર પણ યલો એલર્ટ છે, એટલે કે ભારે વરસાદની આગાહી છે। બાકીના વિસ્તારમાં એટલે કે ગુજરાતમાં વરસાદની આગાહી નથી એવું નથી, છૂટાછવાયા વિસ્તારમાં ગુજરાતની અંદર બાકીના જિલ્લામાં પણ વરસાદ જોવા મળશે। પણ તો આ જે જિલ્લા મિત્રો બતાવ્યા છે ત્યાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે, એટલે કે ભારે વરસાદની આગાહી છે। 4 તારીખે પણ મિત્રો પૂરું નથી થઈ જતું પિક્ચર, તમે જોઈ શકો છો ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગની અંદર રેડ એલર્ટ છે। અતિમાં ભારે અતિ વરસાદ, આ સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ,
નર્મદા, તાપી, છોટાઉદેપુર અને દાહોદની અંદર 4 તારીખે ઓરેન્જ એલર્ટ છે. તેમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તેમજ જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, આણંદ, વડોદરા, પંચમહાલ અને મહીસાગરની અંદર યલો એલર્ટ છે, એટલે કે ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ ચાલુ રહેવાનો છે. આ સિવાય તમે 5 તારીખની આગાહી જોઈ શકો છો. થોડીક મિત્રો અહીંયા વરસાદ ડાઉન થાય છે, પરંતુ વલસાડ, નવસારી અને ડાંગની અંદર મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને નર્મદાની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ અતિ ભારે અથવા અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સાથે જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. મિત્રો 6 તારીખથી ધીમે ધીમે જે રેડ એલર્ટ હતું તેની અંદર ઘટાડો થઈ અને યલો એલર્ટ આવી ગયો, એટલે કે ખાસ કરીને 3 ઇંચથી લઈને 5 ઇંચ 7 ઇંચ સુધીનો વરસાદ છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે. હજુ પણ અહીંયા તમે જોઈ શકો છો આખી સિસ્ટમ રાજકોટ ઉપર તેને ઉપર મંડરાઈ રહી છે, એટલે કે ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદનો રહેવાનો રહેશે. તેમજ મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે લાંબા ગાળાની આગાહી કરવામાં આવે છે તેમાં 2 તારીખથી લઈને 16 તારીખ સુધી ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે, એટલે કે વરસાદનું સિગ્નલ ખુલ્લું છે, વરસાદ ચાલુ રહેશે. 9 તારીખથી લઈને 16 તારીખ સારો અને ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 16 તારીખથી લઈને 23 તારીખ સુધીમાં ગુજરાતની અંદર થોડોક મિત્રો જે વરસાદ પડતો હોય તેના કરતાં થોડોક ઓછો વરસાદ અને 23થી લઈને 30 જુલાઈ સુધી પણ મિત્રો ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું તો તેને લઈને જ મિત્રો જણાવી દેવી, એક વાવાઝોડું નહીં પરંતુ બે વાવાઝોડા હાલ મિત્રો સક્રિય થયા છે. બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું છે તેને મિત્રો દક્ષિણ ચીનમાં બનેલું વાવાઝોડું છે એ સપોર્ટ કરી રહ્યું છે અને તેને હિસાબે જ ખાસ કરીને ભેજ છે એ ગુજરાત તરફ આવી રહ્યું છે અને ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ શરૂ છે. અહીંયા તમે જોઈ શકો વાવાઝોડું હાલ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં સ્થિત છે અને ધીમે ધીમે તેનો ટ્રમ્પ એટલે કે જે રસ્તો છે એ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત તરફ જ મિત્રો જોવા મળી રહ્યો છે, એટલે કે ખાસ કરીને ઉપરા ઉપરી વાવાઝોડા બની રહ્યા છે અને વાવાઝોડાને કારણે ચોમાસું છે વધારે મજબૂત બની રહ્યું છે અને ધીમે ધીમે મિત્રો ખાસ કરીને આગળ વધી રહ્યું છે. દક્ષિણ ભાગ ચીનની અંદર અહીંયા તમે જોઈ શકો છો એક ખૂબ જ મોટું અને ભયાનક વાવાઝોડું બની રહ્યું છે અને આ ભયાનક વાવાઝોડું છે એ ઘણો બધો વરસાદ છે, ભેજ છે એ ખાસ કરીને બંગાળની ખાડી તરફ ખેંચી લાવશે, જે મિત્રો આગામી સમયમાં ખૂબ જ ફાયદો કરાવનારો રહી શકે છે. પરંતુ હાલ મિત્રો જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું છે એ મિત્રો એટલું બધું એક્ટિવ જોવા જઈએ તો નથી, કારણ કે જે જોઈએ એવો પવન અને બેકઅપ છે આ વાવાઝોડાને મળી રહ્યો નથી, જેને લઈને આ વાવાઝોડું છે એ એટલું બધું છે એક્ટિવ નથી. પરંતુ તેને લઈને ગુજરાતની અંદર ધીમી ધારે વરસાદ છે ચાલુ રહેવાનો છે, કન્ટિન્યુ રહેવાનો છે. મિત્રો 3 તારીખે આજે પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અમરેલી, ભાવનગરની અંદર ગઈકાલ જેમ 10 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો આવો વરસાદ છે જોવા મળી શકે છે. 4 તારીખે પણ ભૂકા કાઢશે, કારણ કે એક વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં હશે તો એક વાવાઝોડું સંપૂર્ણ રીતે ગુજરાત ઉપર હશે, તો 5 તારીખે પણ અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે સાથે મુંબઈની અંદર પણ મિત્રો જળબંબાકારની સ્થિતિ છે, અહીંયા તમે જોઈ શકો 7 તારીખે પણ રેડ એલર્ટની સ્થિતિ છે. સાથે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ એક્ટિવ છે, એટલે કે ગુજરાતની અંદર વરસાદ છે જામવાનો છે અને 8 તારીખ સુધી જામવાનો છે. એક મિત્રો અહીંયા થોડુંક લાંબા ગાળાની આપણે આગાહી જોઈએ તો બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ વારંવાર પોતાની દિશા બદલી રહ્યું છે. અત્યારની લેટેસ્ટ આગાહી પ્રમાણે વાવાઝોડું છે જે બીજું વાવાઝોડું, પહેલું વાવાઝોડું તો પહોંચી જાય પણ બીજું વાવાઝોડું છે એ ગુજરાત તરફ આવવાને બદલે મિત્રો વિખાઈને ઉત્તરાખંડ તરફ મિત્રો જઈ રહ્યું છે, દિલ્હી તરફ જઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો તો ખાસ કરીને વાવાઝોડું છે દિવસે ને દિવસે પોતાની દિશા બદલતું હોય છે. તો અત્યારની લેટેસ્ટ આગાહી પ્રમાણે વાવાઝોડું છે એ અસ્થિર છે, એટલે કે ખાસ કરીને એને કઈ દિશામાં તેને જવું તે મિત્રો કહેવું મુશ્કેલ છે. પરંતુ ખાસ કરીને વાવાઝોડું છે એ બનશે અને દિવસે ને દિવસે દિશા બદલી રહ્યું છે. એક વાવાઝોડું આવશે જેની અસર ગુજરાતમાં 8 તારીખ સુધી રહેવાની છે. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.